નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં. આજનું રાશિફળ 14 નવેમ્બર 2025ને શુક્રવારનું રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ. આજનો દિવસ મેષ રાશિના લોકો માટે તેમના પરિવાર સાથે સારો સમય રહેશે. આજે તમે તમારી મહેનત અને બુદ્ધિમત્તાથી તમે ઈચ્છો તે બધું પ્રાપ્ત કરી શકશો. તમને કોઈ કોન્ફરન્સ અથવા ફંક્શનમાં ભાગ લેવાની તક પણ મળી શકે છે. નજીકના સંબંધીઓ અથવા મિત્રો સાથે વ્યવહાર કરતી વખતે નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરશો નહીં, નહીં તો સંબંધોમાં કડવાશ આવી શકે છે. બેદરકારી અને આળસથી કોઈ મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. આ સમયે વ્યવસાયિક ભાગીદારો સાથે સંબંધો સુધારવાની જરૂર છે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે અને ખાનપાન પ્રત્યે સચેત રહો. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકોની કોઈ મહત્વપૂર્ણ માહિતી કે સમાચાર મળવાથી મન પ્રસન્ન થઈ શકે છે. તમે કોઈ ફંક્શન કે પાર્ટીમાં વ્યસ્ત પણ હોઈ શકો છો. તમે કોઈ પણ મુશ્કેલી કે અડચણ વગર તમારા દરેક કાર્ય પૂર્ણ કરી શકશો. તમારું બજેટ તમારી જરૂરિયાતો અનુસાર મર્યાદિત અને સંતુલિત રાખો. કોઈપણ રીતે પૈસાની લેવડ-દેવડ કરતી વખતે ફરીથી વિચાર કરો. તમારી આસપાસના સકારાત્મક લોકો સાથે થોડો સમય વિતાવવાથી મનને શાંતિ મળશે. જો કાર્યસ્થળમાં કોઈ સમસ્યા હોય તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ. આજનો સમય ઘણો સારો રહેશે. તમારી આસપાસના સકારાત્મક લોકો સાથે થોડો સમય પસાર કરીને તમે તમારી અંદર અદ્ભુત આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસ અનુભવશો. મનમાં ચાલી રહેલી કોઈ દુવિધા પણ દૂર થઈ શકે છે. આ સમયે આળસના કારણે કેટલાક કાર્યને ટાળવાનો પ્રયાસ કરશો, જેના કારણે તમે ગુમાવી પણ શકો છો. મિત્રો સાથે હેંગઆઉટ કરવામાં વધુ સમય બગાડશો નહીં. કોઈ અપ્રિય સમાચાર મળવાથી મન ઉદાસ થઈ શકે છે. સાથીદારો અને કર્મચારીઓ સાથેના સંબંધોને બગડવા ન દો. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ. કર્ક રાશિના જાતકોને આજે વધુ દોડધામ કરવી પડી શકે છે. કાર્યમાં સફળતા મળવાથી તમે થાક અનુભવશો નહીં. અનુભવી લોકો સાથે સારા સમય પસાર થશે અને તમને કંઈક સારું શીખવા મળશે. જૂના વિવાદનું સમાધાન થઈ શકે છે. ભૂતકાળને વર્તમાન પર વર્ચસ્વ ન થવા દો. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આળસને કારણે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં. પ્રોપર્ટી સંબંધિત બિઝનેસમાં મહત્વનો સોદો થવાની સંભાવના છે.
પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવશે. માથાનો દુખાવો અને થાકની સમસ્યા રહેશે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીની પૂજા કરો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ. સિંહ રાશિના લોકો ઘરની જાળવણી અને સજાવટના કામમાં સારો સમય પસાર કરશે. સંબંધો સુધરશે અને ચારેય પ્રસન્નતા અનુભવશો. જો કોઈ સરકારી કામ અટકેલું હોય તો તેને પૂર્ણ કરવાનો આજનો સમય યોગ્ય છે. ક્યારેક તમારો ગુસ્સો અને વધુ પડતી સ્થિતિ અન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. વ્યક્તિની નકારાત્મક પ્રવૃત્તિઓ પર વિજય મેળવવો જરૂરી છે. ઘરમાં કોઈ અપ્રિય વ્યક્તિની હાજરી નકારાત્મક વાતાવરણ બનાવી શકે છે. વ્યાપારમાં નફો મેળવવા માટે નવા કરાર થશે. આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે. પીળી વસ્તુનું દાન કરો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ. આજનો દિવસ કન્યા રાશિના લોકો માટે તેમના સપના સાકાર કરવાનો છે. તમે તમારા કાર્યને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરશો અને તમને સફળતા પણ મળશે. પ્રોપર્ટી વગેરેમાં પણ રોકાણ કરી શકાય છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. નહીં તો તમારા પરિણામો પર તેની નકારાત્મક અસર પડશે. ધ્યાનમાં રાખો કે ઘરના વડીલ સભ્યના સન્માનમાં કોઈ કમી ન થવી જોઈએ. પારિવારિક સુખ જળવાઈ રહેશે. તમારો અસંતુલિત આહાર પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા દૂર કરશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. હનુમાનજીની પૂજા કરો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. તમે ધીરજ અને સમજદારીથી કોઈ ખાસ સમસ્યાનો ઉકેલ પણ મેળવી શકશો. શુભચિંતકના આશીર્વાદ અને શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. તમારી પ્રવૃત્તિઓ અને યોજનાઓ વિશે કોઈની સાથે ચર્ચા ન કરો. તમારા કામ ગુપ્ત રીતે કરવા યોગ્ય રહેશે. ઘરના કોઈપણ સભ્યની નકારાત્મક પ્રવૃત્તિઓ તમને પરેશાન કરી શકે છે. વ્યવસાયના ક્ષેત્રમાં તમારા પ્રતિસ્પર્ધીઓની પ્રવૃત્તિઓને અવગણશો નહીં. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. શિવલિંગ પર જળ ચડાવો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. આજે વૃશ્ચિક રાશિના જાતકોએ કદાચ વધુ દોડવું પડશે, પરંતુ સફળતા પણ સુખ આપશે. અનુભવી લોકો સાથે થોડો સમય વિતાવવાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે. ઘરમાં નજીકના સંબંધીઓ અથવા મિત્રોના આગમનથી ઉત્સાહ અને ખુશીનું વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં બિલકુલ બેદરકાર ન રહેવું જોઈએ. તમારા કેટલાક મિત્રો તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી શકે છે. આ સમયે કોઈ પર વધારે વિશ્વાસ ન કરો અને તમારા નિર્ણય પર વિશ્વાસ કરો. વ્યવસાયની સ્થિતિ આજે સામાન્ય રહેશે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. 65% તમારા પક્ષમાં રહેશે. ભગવાન ગણેશની પૂજા કરો. ધન રાશિ. ધન રાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. ધન રાશિમાં કંઈક શીખવાની અને કંઈક સારું કરવાની તીવ્ર ઈચ્છા હશે.
ખાસ કરીને મહિલાઓ પોતાના કામ પ્રત્યે વધુ જાગૃત રહેશે અને સફળતા પણ પ્રાપ્ત કરશે. કેટલીક વાર તમારો ગુસ્સે થવું અને નાની નાની બાબતો પર પ્રતિક્રિયા કરવાથી વાતાવરણ બગડી શકે છે. વધુ પડતો ખર્ચ તમારી શાંતિ અને ઊંઘને અસર કરી શકે છે. આજે તમને વ્યવસાયિક સપ્તાહમાં કેટલીક વિશેષ સફળતા મળવાની છે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે. ડિપ્રેશન જેવી પરિસ્થિતિઓને તમારા પર હાવી ન થવા દો. આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુજીની પૂજા કરો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. આજે મકર રાશિના લોકોના મનમાં ચાલી રહેલી કોઈપણ દુવિધા દૂર થશે. ધન પ્રાપ્તિની દિશામાં બનાવેલી યોજનામાં તમને સફળતા મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ભાઈઓ સાથે સકારાત્મક ચર્ચા થઈ શકે છે. તમારી પ્રતિભાને ઓળખો અને તમારી ઉર્જાને યોગ્ય દિશામાં ચેનલાઇઝ કરો. ખોટા કાર્યના પરિણામે સમય અને પૈસાની ખોટ થઈ શકે છે. બપોરે કોઈ અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ થશે. કાર્યસ્થળમાં કામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. સૂર્યદેવને જળ અર્પણ કરો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, અને ક્ષ. તમારા ચોક્કસ લક્ષ્યોમાંથી કોઈ એક સિદ્ધ કરવા માટે સમય સાનુકૂળ છે. તેથી તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈપણ સમસ્યાના કિસ્સામાં અનુભવી વ્યક્તિની સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે. એ પણ જાણી લો કે ક્યારેક તમારી શંકાસ્પદ પ્રવૃત્તિ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. એટલા માટે એ મહત્વનું છે કે તમે તમારા વિચારો સકારાત્મક રાખો. કાર્ય સંબંધી નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી લાભ થશે. ધ્યાનમાં રાખો કે પતિ-પત્ની વચ્ચેના મતભેદો કુટુંબ વ્યવસ્થાને અસર કરી શકે છે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, ઝ અને થ. મીન રાશિના લોકોને પારિવારિક સમસ્યાનો ઉકેલ મળે તો ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. આ સમયે ગ્રહોની સ્થિતિ તમારું ભાગ્ય મજબૂત કરી રહી છે. તમારી દિનચર્યામાં કોઈપણ ફેરફાર સકારાત્મક રહેશે. પૈસા સંબંધિત નીતિઓમાં ઉતાવળ ન કરવી. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. કાર્યક્ષેત્રમાં કરેલી મહેનતનું યોગ્ય પરિણામ મળી શકે છે. પારિવારિક સ્થિતિ સુખદ રહેશે. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષીને મળી શકો છો.